આજે ઘણા સમયથી આપણા ગુજરાતમાં અને દેશભરમાં નાની ઉંમરના બાળકો, નાની ઉંમરના યુવાનો પણ હાર્ટ એટેકના કારણે કે વિવિધ કારણોના કારણે જે અચાનક ડેથ થતી હતી, ત્યારે બધાને એક રસીને લઈને, કોરોના રસીને લઈને શંકા ઉપજી હતી. પણ કમનસીબ કે આપણી સરકારે કોઈ રિસર્ચ કર્યું નથી, કે ના એની તપાસ કરી, કે ન એમના કોઈ નમૂના લીધા. પરંતુ કોરોના વેક્સિન બનાવનાર એસ્ટ્રાઝેનેકા કંપની અને જે આપણા દેશમાં કોવિશિલ્ડ નામે સિરમ જે કંપની હતી, કોવિશિલ્ડ રસીના નામે તમને ને મને જે રસી લગાડવામાં આવી છે, એ એસ્ટ્રાઝેનેકા કંપનીએ બ્રિટનની કોર્ટમાં આ મામલે કેસ થયો અને એમાં એમણે સ્વીકાર કર્યું છે કે હા, આ રસીના કારણે લોહીના ગાંઠા થાય છે, હાર્ટ એટેક આવે છે, બ્રેનની તકલીફ થાય છે, એના કરતાં ગંભીર આડઅસરો થાય છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે ભારતમાં જે આ સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપણે ખૂબ બધો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું, કોરોના રસી મજૂરો ન લઈ જાય તો એને કંપનીમાંથી કાઢી નાખવામાં આવે, કોઈ વ્યક્તિ રસી ન લીધી હોય તો એને એરપોર્ટ પર પણ ન જવા દેવામાં આવે, એની ટિકિટ પણ કન્ફર્મ ન થાય, એ રીતે કમ્પલસરી કોરોના રસી આપણે લગાવડાવી. સાંભળજો, આ રસીમાં જે રસીનો પહેલા વખતે 1 કરોડ અને 10 લાખ ડોઝનો ઓર્ડર ભારત સરકારે આ સિરમ જે કંપની કોવિશિલ્ડ છે એને આપવામાં આવ્યું. ત્યારબાદ એ 10 કરોડ ટીકાકરણનો ઓર્ડર આપવામાં આવ્યો. ત્યારે ભાજપની તિજોરી આ કોવિશિલ્ડમાં જે નફો આવ્યો એનાથી 52 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ આપીને ભાજપની તિજોરી છલકાઈ રહી હતી. ત્યારે મારે ભારત સરકારને, નરેન્દ્ર મોદી સરકારને 4 સવાલ કરવા છે કે જ્યારે રસીકરણની વાત આવી ત્યારે ભારતીય કંપની કરતાં પ્રાઇવેટ કંપનીઓ પર આપણે વિશ્વાસ રાખ્યો, એનો પ્રચાર પ્રસાર કર્યો. એક વાત, એનું શું કારણ? શું આ ઇલેક્ટ્રોનિક બોન્ડમાં મળેલા 52 કરોડ રૂપિયા ચંદા અને કોવિશિલ્ડ કંપનીની રસી, એને જે 10-10 કરોડના ઓર્ડર આપવામાં આવ્યા, એમાં શું કાંઈ કનેક્શન છે? ત્રીજું, કે હાર્ટ એટેકથી જે મૃત્યુ થઈ રહ્યા હતા, ઘણા ડોક્ટરો, એક્સપર્ટો કહી રહ્યા હતા કે રસીકરણના કારણે મૃત્યુ થઈ રહ્યા છે, તો આપણે અત્યાર સુધી કોઈ એવી જાંચ કમિટી રચી, ડોક્ટરોની તપાસ કરી કે કેમ? ન કરી તો કરવાના છો કે કેમ? અને ચોથી વસ્તુ કે તમે 80% ભારતીયોને આપણે કોવિશિલ્ડ અપાવડાવી. જો વિદેશમાં એ સ્વીકાર કરતા હોય તો ભારતમાં જે હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે એના માટે કંઈ મુઆવજા માટેની વાત વિચારી રહી છે? અથવા તો હવે જે પણ હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા છે એની કોઈ જાંચ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી છે કે નહીં? નાના નાના બાળકો, નવયુવાનો, કેટલાક તો રમતા રમતા, કોઈ બેઠા બેઠા જાણે મશીન બંધ થયું એમ બંધ થઈ ગયા છે. જરૂરી નથી કે બધા એના કારણે શકે, પણ આ સ્વીકાર્યું છે કંપનીએ કે આડઅસર છે ને સૌથી વધુ આડઅસર કાર્ડિયાક એરેસ્ટની વાત છે, બ્રેન ઇન્જરીની વાત છે, બીજી સાઈડ અસરોની વાત છે. તો આ મામલે ભારત સરકાર ખુલાસો કરે, જવાબ આપે અને આગામી સમયમાં એમનો શું પ્લાન છે એ આપે. કારણ કે નહીં તો આમાં આખો દેશ જ્યારે મંદીમાં હતો ત્યારે આ એક કંપની કોરોના રસીના કારણે પ્રોફિટમાં હતી અને બીજી કંપની હતી તો એ ભાજપ કંપની હતી, જ્યાં 52 કરોડ રૂપિયા એક દિવસમાં ચૂંટણી ફંડ મેળવતા હતા. એટલે આ ખૂબ જ દુઃખદ છે. ગુજરાતની જનતાએ પણ જાણવાની જરૂર છે કે તમારા મારા જે સગા સંબંધીઓના કેટલા લોકોને તો આપણે લખાવ્યા જ નથી. માનો કે હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયા, આપણે તમે જ માનતા હતો કે ભાઈ આ તો નાનો યુવાન છે, એટેક આવ્યું, ખબર નહીં, હવે તો રહેણી કરણી બદલી ગઈ છે. તો શું એ જ કારણ છે કે ભાઈ આ રસીકરણ કારણ છે? અને બીજા જે રસી અપાવ્યા છે એને પણ આડઅસરો થઈ રહી છે, તો એના માટે પણ શું કોઈ ઇન્સ્યોરન્સ જેવી પણ વ્યવસ્થા છે કે નહીં? આ બધી બાબતો ભારત સરકારે ખુલાસા કરવી જોઈએ એવી અમારી આમ આદમી પાર્ટી દ્વારા માંગ છે. દેશની કમનસીબી છે કે વિદેશમાં જ્યારે હાઈકોર્ટમાં, વિદેશમાં કોર્ટમાં ગયા ત્યાં અને ત્યાંથી ખબર પડે છે કે ભાઈ આ એસ્ટ્રાઝેનેકા જે કંપની છે જેની આપણે અહીંયા કોવિશિલ્ડથી રસી ટીકાકરણ થઈ છે એમાં ફોલ્ટ છે. આપણા દેશમાં આપણી સરકારે રિસર્ચ કરવાની જરૂર હતી. આટલા બધા લોકો છેલ્લા ગુજરાતમાં જુઓ તમે, હાર્ટ એટેકથી ઘણા લોકોના મૃત્યુ થયા, ઘણા લોકોએ શંકા જાહેર કરી, ઘણા ડૉક્ટરોએ શંકા જાહેર કરી, ત્યારે પણ આપણી સરકારોએ તપાસને ચેક કરવાની તસ્દી પણ લીધી નથી. એ દુઃખદ બાબત છે. અને આ કંપની પાસેથી, આ કંપનીનો નફો પણ તમે જુઓ કે જ્યારે
શરૂઆતના 20-21 કંપનીનું જોઈએ તો માત્ર એનો 17 અને 40% આસપાસ હતું, પણ આ કોવિશિલ્ડ રસીના કારણે 2022માં આ કંપનીમાં 80%ની એના ઇન્કમમાં વધારો થયો, 80%. અને એના કારણે આ કંપનીએ ભાજપને 52.5 કરોડ રૂપિયા, એમાં 50 કરોડ તો માત્ર એક દિવસમાં ચૂંટણી ફંડ આપે છે. એનાથી મોટી વસ્તુ એ છે કે જે સ્થિતિએ હાર્ટ એટેકના કેસ વધ્યા અને આપણા બધા સ્વજનોના ઘણાના લોકોના એ લોહીમાં ગાંઠો થવાથી કે લોહી સહિત બ્રેનની તકલીફ થવાથી મૃત્યુ થયા. આપણે એમ સમજ્યું કે કુદરતી મૃત્યુ છે, પણ જે આ રસીકરણ કંપનીએ સિરમ ઇન્સ્ટિટ્યૂટે, અદાર પૂનાવાલાની આ કંપની છે, તમને ખબર હશે કે એનો પ્રચાર પ્રસાર પણ ખૂબ કરવામાં આવ્યું હતું અને આપણે ફોન લાઈનમાં કોલર ટ્યુન પણ રાખવામાં આવી હતી. એ કંપનીમાં આજે 80% ભારતીયોને આ કોવિશિલ્ડ આપવામાં આવી છે. 80% ભારતીયો ઉપર આ કોવિશિલ્ડનો કબજો છે. તમે વિચાર કરો કે કેટલા બધા લોકો ઉપર એ જોખમ મંડરાઈ રહ્યો છે.